ચલો ચાલો ચેપ્ટર 3 રીડ 1 કહ્યું છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી. Since time began, the natural broad-leaved forests of the Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. In fact, the forests are the foundation of the whole economy of the hill villages. Green leaves and grass, for example, provide fodder for the animals, whose dung is used as fertilizer for the croplands. Dry twigs and branches are the only source of domestic cooking fuel. The forest also provide large supplies of fruits, edible nuts, fibers, and herbs for local consumption. છોરાઓ એટલે કે છોરાઓ શરૂઆતથી જ જે હિમાલયના જે જંગલો હતા આપણે પહોળા આપણે પાંદડાવાળા એમનો બહુ નોંધપાત્ર રોલ છે ઉત્તર પ્રદેશના લોકોની લાઈફમાં. ઇનફેક્ટ એટલે કે જોવા જઈએ તો છોકરાઓ જે હિલ વિલેજીસ છે એટલે કે માઉન્ટેન પર છોકરાઓ જે ગામડાઓ છે તેની ઇકોનોમી મેન્ટેન થતી હોય છે છોકરાઓ આ ફોરેસ્ટથી. બરાબર છે. જેમ કે તમને ફોર એક્ઝામ્પલ અહીં આપેલું છે ગ્રીન લીવ્સ એટલે કે લીલા પાંદડા અને જે ઘાસ હોય છે તે તેમના એનિમલ્સ માટે ફૂડર હોય છે એટલે કે એ લોકો માટે ઘાસચારો હોય છે કે જે લોકો પર શું છે કે લોકોનું ખાવાનું હોય છે. પછી એનિમલ્સનું જે ડંગ હોય છે છાણ જેને કહીએ છીએ તે ફર્ટિલાઇઝર તરીકે યુઝ કરવામાં આવે છે. પછી ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ એટલે કે લાકડીઓ અને જે ડ્રાય ટ્વિગ્સ એટલે કે પાતળી પાતળી લાકડીઓ જે આવે છે સૂકી લાકડીઓ હોય છે તે શું છે કુકિંગ ફોઇલ એટલે કે બળતણ માટે યુઝ થાય છે. બરાબર છે. જંગલો ઇવન ફ્રૂટ્સ આપે છે આપણને, એડિબલ નટ્સ આપે છે, ફાઈબર્સ આપે છે અને હર્બ્સ પણ આપણને આપે છે. એ લોકો એટલે કે લોકલ કન્ઝમ્પશન માટે આ બધી વસ્તુ મળતી રહેતી હોય છે. એટલે એમના માટે આ જે ફોરેસ્ટ છે તે ખૂબ જ ઉપયોગી છે. The forests break the flow of the seasonal rainfall that lashes the slopes of this mountain range every year during the monsoon. This creates springs and ever-flowing streams which are vital for the mountain people and their animals during hot summer months. જંગલો જે છોકરાઓ છે જંગલો શું કરે છે જે સિઝનલ રેનફોલ આવતું હોય છે તેના ફ્લોને કંટ્રોલ કરતું હોય છે. કેમ કે આ શું કરે છે રેનફોલ શું કરે કે જે માઉન્ટેન તો સ્લોપી હોય તો તેના પરથી જ્યારે પણ રેનફોલ થાય ત્યારે એ શું કરે સાથે સાથે ઇરોઝન કરતું આવે. ઇરોઝન એટલે કે ધોવાણ કરતું આવે. બરાબર, જેને અટકાવે છે ફોરેસ્ટ. બરાબર છે. આ તમે ઘણી જગ્યાએ માઉન્ટેન પર જોઈ શકો છો કે સ્પ્રિંગ્સ એટલે કે છોડો ઝરણા જોઈ શકો છો. બરાબર છે કે જે માઉન્ટેનના જે લોકો છે તેમના માટે ખૂબ જ જરૂરી છે, ખૂબ જ વાઇટલ છે. બરાબર છે. For many years, however, large areas of these rich forest resources are getting destroyed. For example, the forests of Tehri Garhwal were exploited to supply timber for the expanding railway network in the plains. બરાબર છોડો આગળ જઈએ છીએ. ઘણા વર્ષોથી જોવા જઈએ તો આટલું બધું ઇમ્પોર્ટન્સ હોવા છતાં ફોરેસ્ટનું ઘણો બધો એવો ફોરેસ્ટનો જે એરિયો છે તે શું છે ડિસ્ટ્રોય થઈ રહ્યો છે. જેમ કે એક એક્ઝામ્પલ આગળ આપેલું છે તેહરી ગઢવાલમાં જેનું જે ફોરેસ્ટ છે જંગલ છે બરાબર છે તેનો પણ શું છે તેને પણ આપણો નાશ કરવામાં આવી રહ્યો છે. શેના માટે? ટિમ્બર એટલે કે લાકડું સપ્લાય કરવા માટે. શેના માટે? રેલવે નેટવર્કનું એક્સપાન્શન માટે. બરાબર છે. Europeans in Missouri wanted cultivation of new food crops like potatoes, leading to a large-scale clearing of mixed oak forest. There was clearly a contradiction between the village people's basic needs and the requirements of the state to earn money. In 1930, the people of Tehri Garhwal began a non-cooperation movement called Satyagraha, a form of peaceful resistance to obtain justice in opposition to the oppressive forest laws. In that year, a large number of people were killed in Tillari by the armed forces of the kingdom of Tehri Garhwal when they formed a protest meeting against official forest policy. તો ચલો યુરોપિયન જે હતા મસૂરીમાં શું ઈચ્છતા હતા? કલ્ટિવેશન એટલે કે આપણે ક્રોપ પ્રોડક્શન કરવા માંગતા હતા. શેનું? પોટેટોઝનું. બરાબર છે. પણ એના માટે એ લોકો જે ઓક ફોરેસ્ટ હતું તેને આપણે કાપવા માંગતા હતા. તો
તઈના જે ગામના લોકો હતા તે લોકો આ વસ્તુનો અપોઝ કર્યો કે ભાઈ સ્ટેટ જે છે તે પૈસા કમાવા માટે પોટેટોઝનું આપણે કલ્ટિવેશન કરવા માંગે છે, કોના બદલામાં ઓક ફોરેસ્ટનો ડિસ્ટ્રોય કરીને. તો ગામના લોકોએ વિરોધ કર્યો. તો 1930માં જે તહેરી ગઢવાલના લોકો જે હતા તે લોકોએ નોન કોઓપરેશન મુવમેન્ટ એટલે કે સત્યાગ્રહ શરૂ કર્યો. એકદમ શાંતિદાયક એમનો એપ્રોચ હતો, બરાબર છે. એમને જસ્ટિસ, કેમ કે શું મેળવવું હતું, એમને જસ્ટિસ મેળવવું હતું. ઇન ધેટ યર એટલે કે છોડા તે વર્ષમાં ઘણા લોકો જે ટિલરીમાં હતા તે લોકોને આર્મ ફોર્સિસ દ્વારા મારવામાં આવ્યા, બરાબર છે. જ્યારે તે લોકોએ પ્રોટેસ્ટ શરૂ કર્યો હતો ત્યારે ઓફિશિયલ ફોરેસ્ટ પોલિસીના વિરુદ્ધમાં, બરાબર છે. ચાલો, લુક એટ ધ પિક્ચર. વોટ ડુ યુ નોટિસ? ચલો પિક્ચર અહીંયા આગળ છે, બરાબર છે. જોઈ શકો છો તમે શું છે, બરાબર છે. આપણે જોઈએ છે, ભણીએ છીએ. Look at the picture. What do you notice? There are some men, women, and children embracing the trees. The two men are with saws in their hands. They want to cut down the trees, but the people are protecting them. They do not allow them to do any harm to the trees as they are emotionally attached to them. It was Chipko movement to save the forest. The movement saved the green forest and protected the environment. પિક્ચરને છોડો, તમે બતાવો તે જુઓ. તમને શું લાગે છે? ત્યાં અમુક માણસો છે, પછી સ્ત્રીઓ છે અને છોકરાઓ છે જે શું કરી રહ્યા છે? ટ્રીઝને ભેટી રહ્યા છે. બે માણસો હાથમાં આપણે કરવત કે આપણે કાપવા માટે જોઈએ ને તે હાથમાં કરવત લઈને ઊભા છે. તેઓ શું ઈચ્છે છે? તેઓ ટ્રીઝને કાપવા માટે ઈચ્છે છે, પણ લોકો ઝાડને પ્રોટેક્ટ કરી રહ્યા છે. લોકો તે લોકોને એટલે કે જે લોકો કાપવા આવ્યા છે તે લોકોને અલાઉડ કરતા જ નથી કે તમે ટ્રીને કાપો, કેમ કે એ લોકો ઇમોશનલી એટલે કે લાગણીથી અટેચ છે ઝાડ સાથે. આ હતી ચિપકો મુવમેન્ટ ફોરેસ્ટને બચાવવા માટેની. આ મુવમેન્ટ જે હતી તેણે ગ્રીન ફોરેસ્ટને બચાવ્યું અને એન્વાયરમેન્ટને, પર્યાવરણને પણ પ્રોટેક્ટ કર્યું, બચાવ્યું. Out of the Satyagraha movement has grown the post-independence Chipko movement, in which village people have actually put their bodies around trees to stop them from being felled. આ સત્યાગ્રહ જે મુવમેન્ટ જે ઇન્ડિપેન્ડન્સ એટલે કે આઝાદી પછી જે ખૂબ જ ગ્રો થઈ રહી હતી, ખૂબ જ વધી રહી હતી, તેની અંદર શું હોય છે કે જે ગામના લોકો છે તે લોકો શું કરે છે, એકચ્યુઅલી તેમના શરીરને ઝાડની આજુબાજુ વીંટાળી દે છે કે જેથી લોકો એને કાપી ના શકે. The grassroots struggle against commercial cutting of the Himalayan forest of Uttar Pradesh has forced the state government to rethink its strategy. Commercial felling, in fact, is now banned above a height of 1,000 meters. But there are large areas of degraded forest, and the forest department has failed to reforest them. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel and acute water shortage. The women suffer the most. In many parts of the hills, women now have to walk all day to collect the daily requirements of fodder, fuel, and water. Inspired by the Chipko movement, the village women have now started to manage and protect local forests to ensure their regeneration. છોકરાઓ, આ જે સ્ટ્રગલ સ્ટાર્ટ થયો હતો, આ જે ઘર્ષણ સ્ટાર્ટ થયું હતું, કોમર્શિયલ કટિંગ એટલે કે એક પ્રકારનું જોવા જઈએ તો વ્યવસાયિક જે હિમાલયનના જે આપણે જંગલો હતા ઉત્તર પ્રદેશના એને કાપવાને વિરુદ્ધમાં જે આ સ્ટ્રગલ સ્ટાર્ટ થયો હતો તેણે ગવર્મેન્ટને વિચારવા માટે બાધ્ય કરી દીધું. કોમર્શિયલ એટલે કે છોકરાઓ વ્યવસાયિક જે કટિંગ થતી હોય છે હવે બેન થઈ ગઈ 1000 મીટરની ઉપર હાઈટ પર, એટલે કે 1000 મીટર કરતા ઉપર હાઈટ હશે તો ત્યાં આગળ કોમર્શિયલ કટિંગ એટલે કે વ્યવસાયિક રીતે જે વૃક્ષો કાપવામાં આવે છે તે નહીં થાય. પણ હજુ પણ એવા ઘણા એવા એરિયા છે કે જેમાં ફોરેસ્ટ એટલે કે જંગલોનો નાશ થયો છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ જે છે ફરીથી રીઅફોરેસ્ટ એટલે છોકરાઓ ફરીથી ત્યાં આગળ ફોરેસ્ટ એટલે કે જંગલ આપણે વૃક્ષો ઉગાડવામાં ફેલ થયું છે. એના કારણે ત્યાં હવે
એનિમલ ફૂડ એટલે કે જે પશુઓ માટે જે ઘાસચારો છે તેની અછત ઊભી થઈ છે. ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે બળતણ માટેની અછત ઊભી થઈ છે અને વોટર શોર્ટેજ ખૂબ જ છે. જોવા જઈએ તો આની અંદર સ્ત્રીઓ વધારે સફર થાય છે, વધારે સહન કરે છે, કેમ કે એ જ વધારે પડતું કામ કરતા હોય છે. હિલ્સ એટલે કે પર્વતોના ઘણા પાર્ટ્સમાં ઘણી જગ્યાએ સ્ત્રીઓને હવે આખા દિવસે ફરવું પડે છે, જવું પડે છે અને એમને જે ડેલી રિક્વાયરમેન્ટ્સ એમની હોય છે, ખાવા માટેની, ઘાસચારા માટેની, પાણી માટેની, બરાબર, એના માટે એમને આમ તેમ જવું પડે છે. ચિપકો મુવમેન્ટથી પ્રેરણા લઈને હવે જે ગામડાની જે સ્ત્રીઓ છે તેઓએ હવે સંચાલન હાથમાં લીધું છે અને જે એમનું લોકલ જંગલ છે, લોકલ એટલે કે સ્થાનિક જંગલો છે, તેમને રક્ષણ કરવા માટેનું બીડું હાથમાં લીધું છે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Garhwal district in Uttaranchal, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. In this movement, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. એવું કહે છે કે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ જે ઉત્તરાખંડમાં છે, એટલે કે ઉત્તરાંચલ કહે છે ને, એ જે ઉત્તરાખંડમાં જે તેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ છે તેમાંના જે શ્રી ચંદી પ્રસાદ અને જે શ્રી સુંદર ભાવગુના હતા, એમની લીડરશિપ હેઠળ ઘણા વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા અને દેવદારના જે જંગલ હતા તેને બચાવવા માટે એ લોકો જે હિમાલયના જે સ્લોપ્સ છે, જે આપણે દેવદારના જંગલ ત્યાં આવેલા છે, બરાબર છે, દેવદારના જંગલ કાપવા માટેનું કંઈક આ લોકોનું હશે, તો આ લોકો આ ટ્રી લવર્સ એટલે કે વૃક્ષ પ્રેમીઓ આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ એટલે કે આ મુવમેન્ટમાં શું થયું, ટ્રી લવર્સ શું કરતા હતા, એ લોકો ટ્રીઝ જે હતા, ઝાડ હતા, તે લોકોને એમ્બ્રાસ કરી લેતા, એટલે કે લોકોને ભેટી પડતા હતા, એટલે કોઈ એને કાપી ના શકે. અને એ જ મુવમેન્ટને આપણે જેને કહે છે ચિપકો મુવમેન્ટ, બરાબર છે છોકરો? એટલે કે જે રીતના આ લોકો હતા, કઈ ગયું આગળ, જે વૃક્ષ પ્રેમીઓ હતા છોકરાઓ, તે શું કરતા હતા, તે ઝાડને વળગી પડતા હતા, એટલે પેલા લોકો કાપી ના શકે. અને આ જ વસ્તુને જે વૃક્ષોને ભેટી પડતા હતા જે રીતના, તો એ વસ્તુ જોવા જઈએ તો વૃક્ષોને કાપતા અટકાવતી હતી. અને આ જ છેલ્લા બહુ જ શું કહે છે કે વિખ્યાત એનું નામ પડી ગયું ચિપકો મુવમેન્ટ. Conservation of forest is our moral duty. Our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment, along with wildlife, and also to have compensation towards organisms. કન્ઝર્વેશન એટલે છોડાવ રક્ષણ. આપણે જંગલોનું રક્ષણ એ આપણી એક નૈતિક ફરજ છે. આપણું કોન્સ્ટિટ્યુશન જે છે તે કહે છે કે દરેક સિટીઝનનો ફંડામેન્ટલ ડ્યુટી છે, ફરજ છે એમની, કે કન્ઝર્વ એટલે રક્ષણ કરવું. શેનું રક્ષણ કરવું? ફોરેસ્ટનું, બરાબર, ફોરેસ્ટ એટલે જંગલો, પછી તળાવ, પછી નદીઓ, પર્યાવરણ અને વાઇલ્ડ લાઈફ એટલે કે વન્યજીવનને પણ, બરાબર છે. અને આ બધા જ ઓર્ગેનિઝમ છે, સજીવો છે, તેના પ્રત્યે થોડું કમ્પેન્સન એટલે કે દયા રાખવી, કરુણા રાખવી. Kangad, a village of 200 families, lies at the height of 2,000 meters. It is an excellent example of the way in which local people can manage their own forest. In that year, however, the forest department decided to fail it. The village women who had to walk long distances for fuel, fodder, and water were determined to save the last patch of trees. The men of Kangar, though, were offered work by the forest department to fell the trees. As a result, there was a conflict between the village men and women. થોડા કાંગડ વિલેજની વાત છે, જેમાં 200 ફેમિલીઝ રહેતી હતી, જે 2000 મીટરની હાઇટ પર હતી. જોવા જઈએ તો આ એક એકદમ એક્સલન્ટ એક્ઝામ્પલ બની ગયો. શેના માટે? કે જે લોકલ લોકોએ કેવી રીતના એમના ફોરેસ્ટને બચાવવા માટેનો ટ્રાય કર્યો તે. એટલે કે એ જ વર્ષે જો કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે ડિસાઇડ કરી લીધું હતું કે એને કાપવાનું છે, તે ટાઈમે વિલેજ વુમન હતી જે લોકોને આપણે ફ્યુલ માટે, ઘાસચારા માટે, પાણી માટે લોંગ ડિસ્ટન્સ એટલે કે દૂર જવું પડતું હતું. તેમણે ડિસાઇડ કર્યું, તેમણે નક્કી કર્યું કે ગમે તે રીતના એક કોઈ પણ ટ્રીને કાપવા, કોઈ પણ ઝાડને કાપવા નહીં દે અને બચાવશે. જોકે કાંગડના જે ગામના જે માણસો હતા તે લોકોને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કામ આપ્યું.
શું? ઝાડ કાપવાનું. અને એના કારણે શું થયું? વિલેજ એટલે કે ગામના જે પુરુષો અને સ્ત્રીઓ હતી તે વચ્ચે શું થયું? કન્ફ્લિક્ટ, ઘર્ષણ શરૂ થયું. After 4 months of resistance, the women succeeded in saving their forest. The women's organization then decided to revive the degraded forest. On the basis of the number of cattle owned by each family, contributions were raised to employ a forest guard who was paid 300 rupees per month. For 3 years, the arrangement worked well, but problems then arose. The forest guard became negligent and protection was loose. Once the women discovered this, they abolished the post and decided to guard the forest themselves. તો પછી કહે છે કે આફ્ટર 4 months રેઝિસ્ટન્સ એટલે કે 4 મહિનાના સંઘર્ષ પછી ધ વિમેન સક્સીડ એટલે કે પછી સ્ત્રીઓ શું છે કે ફોરેસ્ટ બચાવ એટલે કે જંગલો બચાવવામાં સફળ થયા. અને પછી વુમનનું ઓર્ગેનાઇઝેશન અસ્તિત્વમાં આવ્યું, બરાબર, મહિલા મંગલ દળ. અને એમને ડિસાઇડ શું કર્યું કે ગમે તે રીતના જે પણ નાશ પામેલા જે જંગલો છે તેને રિવાઈવ કરવાનું, એટલે કે એમને ફરીથી આપણે જીવન બક્ષવાનું. એના માટે એ લોકોને ફંડ જોઈતું હતું. તેમણે શું કર્યું કે જે દરેકે દરેક ફેમિલી પ્રાણીઓને જે રાખે છે, પશુઓને જે રાખે છે, બરાબર છે, એના બેઝ પર કન્ટ્રીબ્યુશન ડિસાઇડ કરવામાં આવ્યું. અને એક કન્ટ્રીબ્યુશન રેઝ કરીને એક ફોરેસ્ટ ગાર્ડને રાખવામાં આવ્યો કે જેને દર મહિને 300 રૂપિયા આપવામાં આવતા હતા. 3 વર્ષ સુધી તો એરેન્જમેન્ટ બહુ સરસ ચાલી, પણ પછી પ્રોબ્લેમ ઊભા થયા. ફોરેસ્ટ ગાર્ડ નેગ્લિજન્ટ થઈ ગયો, એટલે કે હવે એ કેવો થઈ ગયો? આપણે લાપરવાહ થઈ ગયો અને પ્રોટેક્શનમાં ઢીલ પડી. એક વખત એટલે કે એક વાર સ્ત્રીઓને જ્યારે આ ખબર પડી તો એમણે એ પોસ્ટને કાઢી નાખી અને એમણે શું કર્યું? એ પોતે જ આપણે વૃક્ષોનું, જંગલોનું રક્ષણ કરશે. Now the Mahila Mangal Dal has assigned the duty of looking after the forest to a group of village women. The responsibility is shared among 15 women in rotation. Thus the duty for each woman comes after 15 days. As one woman said, on these days we leave our work and protect the forest because our oak trees are like our children. Once, when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd rupees 200. Villagers themselves are fined up to rupees 100 for cutting trees for firewood. છોડો હવે જ્યારે પેલાને કાઢી નાખ્યો, કોને? ગાર્ડને, ફોરેસ્ટ ગાર્ડને, તો સ્ત્રીઓએ પોતાના હાથમાં લઈ લીધું રક્ષણનો, જંગલોના રક્ષણનો મુદ્દો. હવે મહિલા મંગલ દળ હતું એણે શું અસાઇન કર્યું? જે ફોરેસ્ટનું જે રક્ષણ કરવાનું હતું તે વિલેજ એટલે કે ગામડાની સ્ત્રીઓને અસાઇન કર્યું, આપ્યું. એટલે કે હવે આ જે જવાબદારી હતી તે 15 સ્ત્રીઓ વચ્ચે વહેંચવામાં આવી રોટેશનમાં. એટલે કે દરેકે દરેક વુમનની ડ્યુટી 15 દિવસ પછી આવે. એક વુમનને, એક સ્ત્રીએ કીધું કે આ દિવસમાં કે જ્યારે અમે અમારું કામ છોડીને અમે ફોરેસ્ટને પ્રોટેક્ટ કરવા જઈએ છીએ ત્યારે અમને એવું લાગે છે કે અમે અમારા ચિલ્ડ્રન, ઓક ટ્રી એ અમારા ચિલ્ડ્રન જેવા જ છે અને અમે એમનું જ રક્ષણ કરી રહ્યા છે. એક વખત શું થયું કે એક ભરવાડ, માઇગ્રન્ટ ભરવાડ એટલે કે બાજુનો ગામડાવાળો ભરવાડ એની બકરીઓ લઈને પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયામાં ગ્રેઝિંગ કરાવે એટલે કે ચરાવવા માટે લઈને આવ્યો. આ સ્ત્રીઓએ જોયું અને એ જે પણ આપણે શું છે ગોડ્સ એટલે કે બકરીઓ હતી તે બધી લઈ લીધી અને શેફરને 200 રૂપિયાનો દંડ કર્યો. વિલેજર્સ જે તે લોકલ વિલેજર્સ છે એટલે કે લોકલ ગામના લોકો પણ છે તે લોકોને પણ 100 રૂપિયાનો દંડ કરવામાં આવે છે જો એ લોકો ઝાડ કાપે છે તો. Thanks to nature and thanks to the strength of women, the mixed nature of forests are now recovering in all parts of Garhwal, but the women still have to be very vigilant. In 1980, for example, the Mahila Mangal Dal agreed to help the forest department in tree planting. They dug 15,000 pits, but then they found that the department was only interested in planting poplars. The women refused to allow the planting of the poplars, which is a foreign commercial tree. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. જુઓ છોકરાઓ, જોવા જઈએ તો નેચર એટલે કે છોકરો કુદરતને ધન્યવાદ છે અને ધન્યવાદ છે સ્ત્રીઓની તાકાતને
કે જે નેચરલ ઓક ટ્રીઝ હતી હવે એ બધી જગ્યાએથી ગઢવાલના બધા પાર્ટમાં રિકવર થઈ રહી છે, એટલે કે ઉગી રહી છે, ફરીથી રીપ્લાન્ટેશન થઈ રહ્યું છે. પરંતુ સ્ત્રીઓને હજુ પણ ખૂબ જ ધ્યાન રાખવું બહુ જરૂરી છે, ચપળ રહેવું જરૂરી છે. જેમ કે 1980માં એક શું થયું હતું કે મહિલા મંગલ દળે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને હેલ્પ કરવાનું નક્કી કર્યું, શેમાં? ટ્રી પ્લાન્ટિંગમાં. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે 15,000 ખાડા કર્યા અને પછી ખબર પડી મહિલા મંગલ દળને કે ભાઈ ડિપાર્ટમેન્ટ તો ખાલી પોપ્લર્સને પ્લાન્ટ કરવામાં જ ઇન્ટરેસ્ટેડ છે. છોડો, પોપ્લર્સ એક કોમર્શિયલ ટ્રી છે, બરાબર છે. એક આપણે જેનું શું છે છોડો, આપણે અહીંયા આગળ વેપાર થતો હોય છે, વ્યવસાયિક રીતે એનો ઉપયોગ થતો હોય છે. તો જ્યારે આ વસ્તુ ખબર પડી કે ભાઈ આ તો વ્યવસાયિક રીતે ઉપયોગ કરવા માંગે છે, આ પ્લાન્ટ કરીને, ટ્રી પ્લાન્ટ કરીને, તો વુમને રિફ્યુઝ કર્યું. એટલે કે વુમને પછી એનો વિરોધ કર્યો અને એ લોકોએ અલાઉ નહીં કર્યું પોપ્યુલરને પ્લાન્ટ કરવા માટે, બરાબર. એની જગ્યાએ એમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને ફોર્સ કર્યું કે તમે ડિફરન્ટ કાઇન્ડ ઓફ ઇન્ડિજિનિયસ ફૂડર ટ્રી, એટલે કે એમને કીધું કે અલગ અલગ જાતના તમે ફૂડર ટ્રીઝ, એટલે કે છોકરાઓ જે આ લોકોને ચરાવવા માટે ઘાસ સારો હોય છે, પછી એનિમલ્સને ખાવાનું મળી રહે એ બધા અમુક પ્લાન્ટ્સ હોય છે, તે બધા એ લોકોએ કીધું કે તમે એ પ્લાન્ટ કરો. એટલે કે એમને ફોર્સ કર્યું કે ભાઈ તમે અલગ અલગ જાતના ફૂડર ટ્રીઝ તમે પ્લાન્ટ કરો કે જેથી એ બધા આપણે વિલેજર્સને પ્લસ ગામના લોકોને કે પછી આજે એનિમલ્સ જે છે તે લોકોને બેનિફિટ કરે. Thus, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh. In addition to supporting local agriculture and animal husbandry, the regenerated forests have reduced the intensity of floods and soil erosion and have ensured a permanent water supply. The practice of community protection of forests has spread to many neighboring villages. In fact, this is probably the only effective way to tackle this terribly urgent national task. છોરો બહુ સરસ વસ્તુ શીખવાડે છે. જુઓ, હવે છોરો શું છે કે જોવા જઈએ તો ઉત્તર પ્રદેશના ઘણા પાર્ટ એવા છે કે જ્યાં એટલે કે જે હિલી એરિયાઝના ઘણા એવા પાર્ટ છે કે જ્યાં હવે ફોરેસ્ટ રિજનરેટ થઈ રહ્યું છે. ઇન એડિશન ટુ, એટલે કે એના અને બીજું જોવા જઈએ તો લોકલ એગ્રીકલ્ચર, એટલે કે જે સ્થાનિક જે ખેતી છે અને પશુપાલન છે તેને પણ બહુ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે. શેમાંથી? આ જે ફોરેસ્ટ રિજનરેટ થયું છે તેમાંથી, બરાબર છે. કેમ કે જે ફોરેસ્ટ જે રિજનરેટ થાય છે તે શું કરશે? તે ફ્લડ્સ અને સોઇલ ઇરોઝનને બ્રેક કરશે, રિડ્યુસ કરશે, બરાબર, ઓછું કરશે, બરાબર છે. એક પ્રકારનો વોટર સપ્લાય ગામડાના લોકોને મળી રહે છે. આનાથી એક ફાયદો આ પણ છે. હવે બીજું શું છે કે ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ હેવ સ્પ્રેડ ટુ મેની નેબરિંગ વિલેજીસ, બરાબર છે. આ જે પ્રેક્ટિસ હતી, બરાબર છે, કે જે ફોરેસ્ટને પ્રોટેક્શન કરવાની, તે વસ્તુ હવે આજુબાજુના દરેકે દરેક ગામડાઓમાં પણ ફેલાવા લાગી. ઇનફેક્ટ, this is probably the only effective way to tackle this terribly urgent national task. ફોરેસ્ટ ડિગ્રેડેશનની જે સમસ્યા છે તેનો સામનો કરવા માટેના આ જ એક રસ્તો છે. તો છોકરાઓ, તમને આ ચેપ્ટર આખું ખબર પડી? સર, પડી ગઈ.